પાછલો ભાગ પહેલો ભાગ હતો એટલે આપણે આવતા પાત્રો વિશે જોયું, સાથે મુખ્ય પાત્ર રૂપલી અને ચીમનનો ઉછેર કઈ રીતે થાય છે અને બંનેના લગ્ન કઈ રીતે થાય છે એ પણ જોયું. લગ્નની પહેલી રાત્રે જ ચીમન રૂપલીને કહી દે છે, તું મને ગમતી નથી. પહેલી રાત્રે જ કોઈ સ્ત્રી એના પતિ પાસેથી આવા શબ્દો સાંભળે એટલે તૂટી જાય. રૂપલી સાથે પણ એવું થયું. પતિના શબ્દો સાંભળી રૂપલી શું નિર્ણય લેશે? બંધ પોકારશે, સામી થશે કે પરિસ્થિતિનો સ્વીકાર કરશે? આ બધા જ સવાલના જવાબો આપણે હવે પછી જોઈશું. આખી રાત વિચારોમાં અને લગ્નના થાકમાં રૂપલીનું મન તંદ્રા અવસ્થામાં સરી ગયું. સવાર ક્યારે પડી એની ખબર જ ના પડી. દરવાજે ટકોરા પડ્યા એટલે સફાળી જાગી ગઈ. રાતે જ મન મક્કમ કરી લીધું હતું, ગમે તે થાય હવે અહીંયા અને આ સ્થિતિને સ્વીકારીને જ રહેવાનું છે. દરવાજે ટકોરા પડતા ઊભી તો થઈ ગઈ પણ મન સાથે સંઘર્ષ ચાલુ થઈ ગયો. બાજુમાં અલગ સૂતેલા પતિ તરફ તીરછી નજર કરી વિચારવા લાગી, મારે આની સાથે કેવી રીતે જિંદગી કાઢવી? શું બગાવત કરું? પતિની તરફ ગયેલી નજર ફેરવી ત્યાં મન પાછું કહેવા લાગ્યું, ગાંડી થઈ ગઈ છો. બગાવત કરીશ તો તારા બાપની આબરૂનું શું? એનો શું વાંક? જે છે તે સ્વીકારી લે અને ચીમનનું મન રીઝવવાનો પ્રયત્ન કર. દરવાજે ફરી ટકોરા પડતા એણે પોતાના વિચારો ઉપર કાબૂ મેળવવો પડ્યો અને બધું શાંત થઈ ગયું. એ નાહીને તૈયાર થઈ ગઈ. મન મક્કમ કરી લીધું અને સ્વયં સાથે વાત કરી લીધી. રૂપલી જે રીતે તે શરીરને શૃંગારથી ઢાંકી દીધું છે એ રીતે એક વધુ અંચળો પહેરીલે બહારથી ખુશ દેખા બંધ કમરામાં રાતે શું થયું એની કોઈને ખબર પડવી ના જોઈએ. કમરાની બહાર નીકળતા જ બધા એને ઘેરી વળ્યા, જાત જાતના સવાલો પૂછવા લાગ્યા, કેવું રહ્યું ભાઈએ? બહુ હેરાન તો નથી કરીને? આંખો તો જુઓ કેવી લાલ છે. આખી રાત સૂતા નથી. રૂપલી શું જવાબ આપે? લોકોને કેમ સમજાવે કે આ લાલ આંખ આખી રાત વલોપાતને કારણે છે? મુખ ઉપર હાસ્યનું આવરણ ઓઢી લીધું હતું. લોકો સવાલ કરતા હતા અને પોતે ફક્ત બહારથી ખુશ દેખાવાનો ડોળ કરતી હતી. પણ આ બધામાં એક પાત્ર એવું હતું જે રૂપલીનું દર્દ મહેસૂસ કરતું હતું. એ હતી ચીમનની માંગ, સવિતાબેન. ચીમનની માંગ, સવિતાબેન આમ તો વ્યવહાર કુશળ ગૃહિણી, વ્યવહારમાં એ ક્યારેય પાછા પડે એવા ન હતા એટલે જ એને ગુણની પરખ હતી. જ્યારે રૂપલીને પહેલી વાર જોઈ ત્યારે જ એને એ ઓળખી ગયા હતા. એટલે જ તો એણે મનમાં નક્કી કરી લીધું હતું કે ચીમનની વહુ રૂપલી જ હશે. ચીમનને નમતું જોખવામાં એનો જ મોટો હાથ હતો. સવિતાબેન એવું વિચારતા હતા, અત્યારે ચીમન ભલે ના પાડતો પણ એકવાર લગ્ન થઈ જશે એટલે બધું થાળે પડી જશે. એને રૂપલીના ગુણ ઉપર પૂરો વિશ્વાસ હતો. પણ પોતાના લોહીને ઓળખવામાં થાપ ખાઈ ગયા. બધા સંબંધીઓ અને છોકરાઓને આઘા ખસેડી સવિતાબેન રૂપલી પાસે આવ્યા, માથે હાથ પસરાવી બોલ્યા, બેટા કેવું છે? આ તારું જ ઘર છે અને હું તારી માંગ જ છું, મને સાસુ નહીં માંગ જ સમજવાની. આ શબ્દો સાંભળતા જ રૂપલીના આંખમાં ઝળઝળિયાં આવી ગયા, જે સવિતાબેનથી છાના ના રહ્યા. સવિતાબેને રસોડામાં રૂપલીને લઈ જઈને પ્રેમથી સવારનો નાસ્તો કરાવ્યો. એનું મન બીજે વાળવા અલકમલકની વાતો કરી. રૂપલીને મનમાં થયું, ચાલો આ ઘરમાં કોઈ તો એવું છે જેની સાથે મને જામશે. સવિતાબેન પણ બધું સમજતા હતા એટલે જ એણે નક્કી કર્યું હતું કે રૂપલીને કઈ પણ રીતે ઓછું ના આવે એનું ધ્યાન રાખવું. ધીરે ધીરે બધા સંબંધીઓ જતા રહ્યા. ઘરમાં હવે ફક્ત 4 લોકો જ હતા, ચીમન, ચીમનના બાપા, સવિતાબેન અને રૂપલી. રૂપલીએ ધીરે ધીરે ઘરનું બધું કામકાજ ઉપાડી લીધું હતું. સવિતાબેન પણ ખુશ હતા. ગામના લોકો પણ સવિતાબેનને કહેતા, સવલી તે નક્કી આગલા જન્મમાં સારા કામ કર્યા હશે એટલે આવી ગુણી વહુ મળી. સવિતાબેન પણ ખુશ હતા. અંદરથી દુઃખી બે જ દિલ હતા, એક ચીમન અને બીજી રૂપલી, એમાંની ખાસ રૂપલી. સવિતાબેનને પણ રૂપલીને કંઈક કહેવું હતું. એને શબ્દો અને મોકાની રાહ જોતા હતા. સમય સરકતો જતો હતો, આમે એ ક્યાં કોઈની રાહ જુએ છે. દિવસ તો રૂપલીથી નીકળી જતો પણ રાત અકરી લાગતી કારણ કે કમરો એક હતો પણ અંદરના 2 લોકો જાણે અજનબી હોય એ રીતે વર્તતા હતા. ખપ પૂરતું જ બોલવાનું, એકબીજાથી વિરુદ્ધ મૌન રાખીને સૂવાનું. ચીમન માટે આ સહજ હતું પરંતુ રૂપલી એક સ્ત્રી હતી, એમાંને સંવેદનશીલ હતી, એનાથી આ સ્થિતિ સહન થતી નહીં. એ ચીમનની બધી જ જરૂરિયાત ધ્યાન રાખતી, એના માટે ચીમન જ બધું હતો. એક પત્નીની ફરજમાં એ ક્યારેય પાછી પડતી ન હતી. આમ કરતા ચીમનની રજાઓ પૂરી થઈ ગઈ, એને જવાનો સમય નજીક આવી ગયો.
રૂપલીએ એને સવિતાબેનને પૂછીને ચીમનનો સામાન તૈયાર કરી નાખ્યો. થોડો નાસ્તો પણ બનાવી લીધો. રૂપલીએ બધું હોંશે હોંશે કર્યું. આ બધું જોઈને સવિતાની આંખો ભરાઈ આવી અને વિચારવા લાગ્યા, આટલી સરસ ગુણી વહુ મળી છે અને આ અકલમઠાને એની કદર નથી. ઠાકોરજી આને બુદ્ધિ આપજે એવી એનાથી પ્રાર્થના પણ થઈ ગઈ. ચીમનના જવાનો દિવસ આવી ગયો. સવારમાં રૂપલી વહેલી ઉઠીને તૈયાર થઈ ગઈ. ચીમને ભાવતું શિરામણ બનાવવા રૂપલી રસોડામાં હતી. ચીમન કમરામાં એકલો હતો. સવિતાબેન આ મોકો જોઈને ત્યાં જઈ ચડ્યા. ચીમને કડકાઈથી કહેવા લાગ્યા, જો ચીમનિયા તારા મનમાં જે હોય તે, રૂપલ આપના ઘરની વહુ છે એને મનથી સ્વીકારી લે. શહેરમાં જઈને સરસ મકાન શોધી લે અને રૂપલને સાથે લઈ જા. ચીમન આ શબ્દો સાંભળતા જ સટાક કરતો ઊભો થઈ ગયો અને ગુસ્સાથી રાતોચોળ થઈ ગયો. ચીમનનો ગુસ્સો જોઈને સવિતાબેન વધુ ઊંચેથી બોલ્યા, રૂપલ ભલે ઓછું ભણેલી છે પણ એના ગુણની કોઈ તોલે ના આવે. તારા શહેરમાં તને ક્યાંની મોહ થયો હોય તો મનમાંથી કાઢી નાખજે. અમારા જીવતા જીવ અમારા માટે રૂપલ જ અમારી દીકરી અને વહુ છે. સવિતાબેનનો ઊંચો અવાજ સાંભળી રૂપલી દરવાજે આવી ગઈ હતી. એણે સવિતાબેનના છેલ્લા શબ્દો સાંભળી લીધા હતા, પરંતુ ન સાંભળું કરીને બધાને શિરામણ માટે કહ્યું. રૂપલીને જોઈને ચીમન વધુ ગિન્નાયો. બસને વાર હતી છતાં બધો સામાન લઈને એણે ચાલતી પકડી શિરાવવા પણ ઊભો ના રહ્યો. રૂપલી તો ચીમને જતા જોઈ જ રહી. એને થયું કે ચીમને આ રીતે અન્નનું અને સાસુનું અપમાન કરવાની જરૂર ન હતી, પરંતુ સાસુમાને ઓછું ના આવે એટલે આંખના આંસુ પોતે પી ગઈ અને એના ગળે ડૂમો બાજી ગયો. ચીમન જે રીતે ગયો એ જોઈને રૂપલી અંદરથી હલી ગઈ હતી. તે દિવસે એનાથી ઠીકથી ખવાયું પણ નહીં. આખો દિવસ સૂનમૂન થઈ ગઈ હતી. કોઈ સાથે વાત કરવાની એને ઈચ્છા નહોતી થઈ. રૂપલીને જોઈ સવિતાબેન મૂંઝાતા હતા. એ એની વહુનું દર્દ સમજતા હતા. એ મનમાં વિચારતા, આ છોકરીને કેવી રીતે સાંત્વના આપવી. એની સાથે વાત કરવાની હિંમત ના થઈ. પોતાને મનમાં કોસતા, મારી જીદને કારણે આ છોકરી દુઃખી ના થાય તો સારું. પછી પોતે જ મનને ટપારતા, હું બેઠી છું ત્યાં સુધી આને ક્યારેય ઓછું આવવા નહીં દઉં. સ્ત્રી જ્યારે લગ્ન કરીને સાસરે આવે છે ત્યારે એનું નવું જીવન ચાલુ થાય છે. પિયરમાં વિતાવેલ બાળપણ, કિશોર અવસ્થા અને થોડી જવાની બધું પાછળ છૂટી જાય છે. સાથે જો કોઈ આવે તો એના સંસ્કારો અને પિયરની યાદો. રૂપલી પણ બધું છોડીને આવી હતી. હવે એનું બધું એના સાસરિયામાં જ હતું. ચીમને ભલે એ પસંદ ન હતી પરંતુ એના માટે ચીમન હૃદયથી પતિ હતો. સાસરે આવ્યા પછી આજે રૂપલીની પહેલી એવી રાત હતી કે કમરામાં એ એકલી હતી. ભલે એની અને ચીમન વચ્ચે કોઈ આત્મીયતા ન હતી છતાં પણ એને આજે ખાલીપો જેવું લાગતું હતું. આજે એને બધું યાદ આવી ગયું. બાપુ, બા, સહેલીઓ, ગામ. પોતે જાજુ ભણી નહીં એનો અફસોસ થતો હતો. એના બાપુ ઉપર થોડી ખીજ પણ ચડી. પછી મનને વાળી લીધું, એમનો શું વાંક ગામમાં ક્યાં કોઈ છોકરીઓને ભણાવે છે. બાપુએ પણ ગામ અને સમાજના નિયમ પ્રમાણે મને ભણાવી. મારા ધણીને મારા ભણતરને લઈને હું ના ગમતી હોવ એમાં એનો શું વાંક. જીવન છે, જીવવું તો પડે. ધીરે ધીરે બધા પોતાના કામમાં પરોવાતા ગયા. રૂપલી ચીમને યાદ કરી લેતી. એ નવપરિણીત હતી પણ કુંવારી હોય એવો અહેસાસ એને થતો હતો. એને હજુ સુધી પતિનું સુખ પ્રાપ્ય ન હતું. ખાલી પરણેતર શબ્દ એની સાથે ચોંટ્યો હતો. ઘરમાં મોટે ભાગે બે સ્ત્રી જ રહેતી, સવિતાબેન અને રૂપલી. બંને વચ્ચે ધીરે ધીરે આત્મીયતા બંધાતી ગઈ. બંને સાસુ વહુ કરતા હવે સખીઓ થઈ ગઈ હતી. સવિતાબેન રૂપલીને પૂરેપૂરું માન આપતા અને રૂપલી પણ સવિતાબેનને પૂરો આદર આપતી. રૂપલીએ ધીરે ધીરે ઘરના મોટાભાગના કામ સંભાળી લીધા. એ સવિતાબેનને ભારે કામ કરવાની ના પાડતી. સામે સવિતાબેન પણ ઘરના નાના કામો હોંશેથી કરતા, ક્યારેય સાસુ તરીકેનો હક જમાવતા નહીં. હવે તો બંને વચ્ચે સુખ દુઃખની વાતો પણ થતી. એકવાર બંને એકલા હતા ત્યારે મોકો જોઈને સવિતાબેને રૂપલીને કહ્યું, જો રૂપલ પુરુષો બહાર રખડતા હોય છે એને મોકો મળે તો ક્યાંને પણ લાળ ટપકાવી નાખે. તારા સસરાને પણ મારો શ્યામવર્ણ ગમતો ન હતો પણ મારી મક્કમતા અને ઘરના વાતાવરણ સામે એને મજબૂર થવું પડ્યું. આ સાંભળી રૂપલીથી અવાચક થઈ જવાયું. મનમાં વિચારતી થઈ ગઈ, સાસુમાં અને મારી સ્થિતિ એક સરખી જ છે. આ ઘરના પુરુષોના લોહીમાં જ એવું કંઈક છે. સવિતાબેને રૂપલ તરફ ધ્યાન આપ્યા વગર આગળ ચલાવ્યું. અમારો જમાનો અલગ હતો. તારા સસરાથી મારા સાસુ સસરા સામે જોવાતું પણ નહીં અને આજે ચીમને જો કેવો સામે થાય છે.
એને શહેરની હવા લાગી ગઈ છે, માટે તારે વિશેષ ધ્યાન રાખવું પડશે. આટલું બોલીને એને રૂપલ સામે જોયું, હસીને ફરી બોલ્યા, આ વખતે ચીમનાનો ફોન આવે એટલે ચોખ્ખા શબ્દોમાં કહી દેવાની છું, ત્યાં મકાન ગોતી લે, રૂપલને સાથે લઈ જા, અમને પણ કંઈક આશ હોઈને. રૂપલી સવિતાબેનનો ઈશારો સમજી ગઈ. એની સામે નજર મળતા જ પોતાની આંખોને શરમથી ઝુકાવી દીધી. સમય ઝડપથી પસાર થતો હતો. ચીમન ગયો એને આજે 2 મહિના થઈ ગયા. આ 2 મહિનામાં એવો એક પણ દિવસ નહીં હોય જેમાં રૂપલી ચીમન માટે તડપી ન હોય. આ 2 મહિનામાં એને ચીમન તરફથી કઈ સમાચાર મળ્યા નહીં. સાસુ પાસેથી જે વાત મળે એનાથી એ સંતોષ માનતી. એને ચીમન સાથે જવું હતું, પણ મર્યાદાને કારણે એ કંઈ બોલતી ન હતી, પરંતુ એની ઉદાસી ચાડી ખાતી હતી. આ ઉદાસીથી સવિતાબેન વાકેફ હતા, એ પણ ચિંતિત થતા હતા. ગામમાં 2 થી 3 ઘરે જ ટેલિફોન હતા, એમાં ચીમનનું ઘર પણ ખરું. લગ્ન પહેલા ચીમન અઠવાડિયામાં 2 વાર ફોન કરતો, પરંતુ લગ્ન પછી એના ફોન આવવા ઓછા થઈ ગયા હતા. કદાચ એને એવી બીક હશે કે રૂપલે ફોન ઉચક્યો તો તે શું વાત કરશે, અથવા હજુ પણ એને રીસ રાખી હોય. ચીમન મોટે ભાગે સાંજના સમયે ફોન કરતો. સાંજે ઘરના બધા સભ્યો હાજર હોય, બધા સાથે વાત થઈ શકે, અને રૂપલ ફોનથી દૂર હોય તો એની સાથે વાત કરવાનું અવગણી શકાય. આજે પણ એને એ જ સમય પસંદ કર્યો, પરંતુ આજે રૂપલ ફોનની નજીક હતી. એના બાપા અને સવિતાબેન ફળિયામાં બેઠા હતા. જેવો ફોન રણક્યો એવો સવિતાબેનનો અવાજ આવ્યો, રૂપલ બેટા જો તો કોનો ફોન છે? ગામડામાં પોતાના ફોન કરતાં આજુબાજુનાઓના ફોન વધારે આવતા હોય છે, એટલે જ સવિતાબેને કહ્યું કે કોનો ફોન છે જોને. રૂપલીએ ફોન ઉચક્યો અને બોલી, હું રૂપલ, તમે કોણ બોલો છો? રૂપલનું નામ સાંભળતા જ ચીમનનું મન ખાટું થઈ ગયું, કશું બોલ્યો નહીં. સામે છેડે સન્નાટો જોઈને રૂપલ પામી ગઈ કે સામે એ છે. ફોનનું રિસીવર બાજુમાં મૂકી સાસુ સસરાને બોલાવવા બહાર નીકળી. સવિતાબેન પાસે જઈને ધીરેથી બોલી, શહેરથી એનો ફોન છે. સવિતાબેન પામી ગયા. પતિ સામે નજર કરી બોલ્યા, ચાલો તમારા કુંવરનો ફોન છે અને સાંભળો, આજે એને કહી દેવાનું છે કે હવે બહુ થયું, લગ્નને આજે 2 મહિના થયા, વહુ કેટલા દિવસ અહીંયા એકલી રહે. ગામને શું જવાબ આપવો? સવિતાબેનને ગામ કરતાં રૂપલીની વધારે ચિંતા હતી. એને ખબર હતી કે જો ગામનું નામ કહીશ તો એના પતિને વધારે અસર થશે. સવિતબેનના પતિ એટલે કે રૂપલના સસરાનું નામ હરદાસભાઈ. રૂપાલના સસરા હરદાસભાઈએ કહ્યું, તારી વાત સાચી છે, આજે વાત કરી જ લઈએ. સવિતાબેન ફરી બોલ્યા, આ વખતે ઢીલા પડતા નહીં એવું લાગે તો મને ફોન આપી દેજો. હા ભાઈ હા, ચાલ તો ખરી, એ રાહ જોતો હશે. એમ કહી રૂપલના સસરા ટેલિફોન તરફ ગયા અને પાછળ મનમાં એક નિર્ણય કરી સવિતાબેન પણ ગયા.